મોર્નિંગ, નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. આગળના તાસમાં આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટ એની એક્ટિવિટી 1 પોએમ અને એક્ટિવિટી 2 આપણો મેઇન લેસન અ કી ટુ હેવન શીખી ગયા. હવે આપણે એક્ટિવિટી 3 જોઈશું. ઓકે, એ રીડ ધ ફોલોઈંગ પેસેજ. નીચેનો ફકરો વાંચો. જોન ઇઝ એન એક્રાબેટ. એક્રાબેટ એટલે બજાણીઓ કે જે દોરડા ઉપર ચાલી શકે એ વ્યક્તિ. He works in the Great Global Circus. તે ગ્રેટ ગ્લોબલ સર્કસની અંદર કામ કરે છે. He practices very hard for his shows. એ પોતાના શો માટે ખૂબ જ સખત પ્રેક્ટિસ કરે છે, મહેનત કરે છે. He can perform on a high swing. તે ઊંચા હિંચકા ઉપર પરફોર્મ કરે છે. He can ride a motorcycle. મોનોસાઇકલ એટલે એક પૈંડાવાળી સાયકલ. તે એક પૈંડાવાળી સાયકલ ચલાવી શકે છે. He can walk on a rope at a great height. અને તે ખૂબ જ ઊંચાઈ ઉપર દોરડા ઉપર ચાલી શકે છે. બીજો ફકરો જુઓ. But he cannot ride a horse. પરંતુ એ ઘોડે સવારી કરી શકતો નથી. He cannot jump through a fire ring. તે સળગતી રિંગમાંથી કૂદી શકતો નથી. He cannot play tricks like jokers. અને તે જોકરની જેમ વિવિધ યુક્તિઓ કરી શકતો નથી. તો અહીં જોન શું કરી શકે છે અને શું નથી કરી શકતો એ આપણે જોઈ ગયા. તો આપણે નીચેનો કોઠો છે એ કમ્પ્લીટ કરવાનો છે. નાઉ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. પહેલો કોઠો છે એમાં જોન કેન, જોન શું કરી શકે છે એ લખીશું. અને બાજુમાં જોન કેન નોટ, જોન શું નથી કરી શકતો એ લખીશું. તો આપણે વાક્યો પૂર્ણ કરીએ. તો હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. કે તે ઊંચા દોરડા ઉપર, ઊંચા હિંચકા ઉપર એ પરફોર્મ કરી શકે છે. હી કેન રાઇડ અ મોનોસાઇકલ. તે એક પૈંડાવાળી સાયકલ ચલાવી શકે છે. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. અને એ ખૂબ જ ઊંચાઈ ઉપર દોરડા ઉપર ચાલી શકે છે. પછી એ શું નથી કરી શકતો જુઓ બાજુમાં. હી કેન નોટ રાઇડ અ હોર્સ. તે ઘોડે સવારી કરી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. એ સળગતી રિંગમાંથી પસાર થઈ શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર્સ. તે જોકરની જેમ વિવિધ યુક્તિઓ અજમાવી શકતો નથી. તો આપણે ગ્રામરમાં પણ શીખી ગયા કે કેન ક્યારે વપરાય કે જ્યારે એનામાં કોઈ કાર્ય કરવાની શક્તિ હોય ત્યારે કેનનો ઉપયોગ થાય છે. અને જ્યારે એ અશક્તિમાન હોય છે, એ કાર્ય કરી શકતો નથી, ત્યારે કેન નોટનો ઉપયોગ થાય છે. તો આ આપણી એક્સરસાઇઝ જોઈ. આગળ જોઈએ. બી જુઓ. વર્ક ઇન ગ્રુપ્સ. લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર. કે તમે રૂલર માપપટ્ટી વડે શું કરી શકો અને શું નથી કરી શકતા એ તમારે બતાવવાનું છે. થિંક ડિફરન્ટલી. અલગ અલગ રીતે વિચારો. યુ કેન રાઇટ મોર આન્સર્સ એન્ડ પુટ ધેમ ઓન અ નોટિસ બોર્ડ. પહેલા ખાનામાં જુઓ. યુ કેન, તમે એનાથી શું કરી શકો માપપટ્ટી વડે, ફૂટપટ્ટી વડે. અને શું નથી કરી શકતા બાજુમાં લખીશું. પહેલાં જોઈએ. પહેલું, વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. આપણે ફૂટપટ્ટી વડે ખાડો ખોદી શકીએ. બીજું, વી કેન ટીયર અ પેપર વિથ અ રૂલર. આપણે માપપટ્ટી વડે પેપર પાડી શકીએ છીએ. ત્રીજું, વી કેન અપ્લાય બટર વિથ અ રૂલર. અને આપણે માપપટ્ટી વડે બટર લગાવી શકીએ. ચોથું, વી કેન યુઝ રૂલર એઝ અ પેપર વેઇટ. આપણે પેપર વેઇટની જગ્યાએ રૂલરનો ઉપયોગ કરી શકીએ. પાંચમું, વી કેન યુઝ રૂલર ટુ ઈટ ભેલ.
આપણે ભેલ ખાવા માટે પણ માપપટ્ટીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે તેમાં નથી કરી શકતા. બાજુમાં જોઈએ. પહેલું, વી કેન નોટ ફ્લાય અ કાઇટ વિથ અ રૂલર. આપણે માપપટ્ટી વડે પતંગ ઉડાવી શકતા નથી. બીજું, વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. આપણે રૂલર વડે સર્કલ બનાવી શકતા નથી, ગોળ દોરી શકતા નથી. ત્રીજું, વી કેન નોટ પેઇન્ટ વિથ અ રૂલર. આપણે માપપટ્ટી વડે પેઇન્ટ કરી શકતા નથી, કલર કરી શકતા નથી. ચોથું, વી કેન નોટ કટ ક્લોથ વિથ અ રૂલર. આપણે માપપટ્ટી વડે કપડાં કાપી શકતા નથી. પાંચમું, વી કેન નોટ ડ્રિંક મિલ્ક વિથ અ રૂલર. આપણે માપપટ્ટી વડે દૂધ પી શકતા નથી. તો આ આપણે કેન અને કેન નોટ એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ જોયું. હવે આપણે એક્ટિવિટી 4 જોઈશું. વર્ક ઇન પેર. વોટ કેન યુ પેટ ડોગ ડુ ફોર યુ? વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ? કે તમારા માટે તમારો જે પાળેલો કૂતરો છે એ શું કરી શકે છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. અહીં 2 લાઈન આપી છે, બીજા તમારે લખવાના છે. આઈ હેવ અ પેટ ડોગ. મારે એક પાળેલો કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. તે ખૂબ જ સરસ છે, નાજુક છે. ઇટ હેઝ લોંગ એન્ડ સિલ્કી હેર. તેના લાંબા અને સુંવાળા વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. તેનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઇક અ માય ફેમિલી મેમ્બર. એ મારા ઘરના કુટુંબના સભ્ય જેવો છે. આઈ કેન ડુ મેની થિંગ્સ ફોર મી. ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી. એ મારા માટે ઘણું બધું કરે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે. જ્યારે અમે બોલ રમીએ છીએ ત્યારે તે મારા માટે એ બોલ કેચ કરે છે. બોલ રમતી વખતે એ બોલ કેચ કરે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ. તે મારી સ્કૂલ બેગ લઈ આવે છે. ઇટ કેન ઓલ્સો કેરી માય વોટર બેગ. એ મારી વોટર બેગ પણ લઈ આવે છે. ઇટ કેન બ્રિંગ માય શૂઝ ટુ મી. અને એ મારા બૂટ લાવીને મને આપે છે. ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝપેપર ફ્રોમ ધ ડોર. અને દરવાજા પાસે જે ન્યૂઝપેપર પડ્યું હોય છે, વર્તમાનપત્ર, એ પણ લાવીને આપે છે. ઇટ કેન કેરી માય બાસ્કેટ વેન આઈ ગો ટુ ધ માર્કેટ. એ જ્યારે હું માર્કેટમાં જાઉં છું ત્યારે એ મને મારું બાસ્કેટ આપે છે. ઇટ કેન રન અ રેસ વિથ મી. અને મારી સાથે રેસ લગાવે છે, મારી સાથે દોડે છે. તો આ રીતે શું કરી શકે છે, શું કરે છે, તો એના માટે કેનનો ઉપયોગ આપણે આ ફકરાની અંદર પણ જોયો. હવે આપણે પ્રશ્ન વાક્ય જોઈશું. કેન વડે આપણે આગળ ગ્રામરમાં શીખી ગયા. અહીં તમને સંવાદ રૂપે આપવામાં આવ્યું છે. એક્ટિવિટી 5 જોઈએ. એ રીડ ધ 2 ડાયલોગ્સ ગિવન બિલો. અહીં 2 સંવાદ આપેલા છે એ જુઓ. પહેલું, પિંકી સેઝ, આઈ એમ હંગ્રી મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ? કે મને ભૂખ લાગી છે મમ્મી, મને થોડા બિસ્કિટ આપશો? મમ્મી સેઝ, હિયર દે આર. આ રહ્યા લે. પિંકી સેઝ, થેન્ક યુ મમ્મી. આભાર મમ્મી. બીજું, નૈના સેઝ, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ? શું હું તારો મોબાઈલ વાપરી શકું, ઉપયોગમાં લઈ શકું? મીના સેઝ, નો સોરી. નૈના સેઝ, ઇટ્સ ઓકે. હવે બીજું, વર્ક ઇન પેર્સ. કમ્પ્લીટ ધ ઇનેક્ટ ધીસ ડાયલોગ્સ. આ ડાયલોગ, આ સંવાદ પૂર્ણ કરો. પહેલું, યુ સેઝ, આઈ ડોન્ટ હેવ મની. મારી પાસે પૈસા નથી. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. મારે એક શર્ટ ખરીદવું છે. તો એ પ્રશ્ન પૂછે છે, એમાં ખાલી જગ્યા છે એ તમારે પૂરવાની છે કે કેન યુ ગીવ મી 500 રૂપીસ? કે શું તું મને 500 રૂપિયા આપશે? યોર ફ્રેન્ડ સેઝ, તમારો મિત્ર કહે છે, યસ વાય નોટ. શા માટે નહીં? યુ સેઝ, થેન્ક યુ વેરી મચ. તમે શું કહેશો? આભાર. આઈ વિલ રિટર્ન ધ મની સૂન. હું તને ખૂબ જ ઝડપથી પાછા પૈસા આપી દઈશ. બીજું જુઓ. રશ્મિ સેઝ, માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે. મારી સ્કૂટીમાં આજે પ્રોબ્લેમ છે.
આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. મારે માર્કેટ જવું છે. કેન આઈ ટેક યોર સ્કૂટી? શું હું તારી સ્કૂટી લઈ જઈ શકું? કોમલ સેઝ નો સોરી. રશ્મિ સેઝ બટ ઇટ ઇઝ અર્જન્ટ. પણ મારે ખૂબ જ અર્જન્ટ છે. ત્રીજું જુઓ, વેદાંત સેઝ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા. મારે બરોડા જવું છે. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન. કે મને હવે પછી જે ટ્રેન આવવાની છે એનો ટાઈમ ખબર નથી. કેન યુ હેલ્પ મી? શું તમે મને મદદ કરશો? જય સેઝ નો આઈ ડુ નોટ નો. આઈ એમ ન્યૂ હિયર. કે મને ખબર નથી, હું અહીં નવો છું. વેદાંત સેઝ ઓ ઇટ્સ ઓકે. સારું. પરીક્ષાની અંદર પણ તમને આ રીતે સંવાદ પૂર્ણ કરવાના આવે તો એ તમને આવડવા જોઈએ. આગળ જોઈએ એક્ટિવિટી 6. અહીં કેનની એક્ટિવિટી પૂરી થાય છે. હવે શુડની એક્ટિવિટી જોઈએ. એ રીડ ધ ડાયલોગ કેરફુલી. નીચેના સંવાદ વાંચો. જાનકી સેઝ અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. આજે મને બરાબર નથી. અંકલ સેઝ ઓ યુ શુડ ગો ટુ બેડ. તારે સૂઈ જવું જોઈએ. આઈ વિલ કોલ અ ડૉક્ટર. હું ડૉક્ટરને બોલાવું છું. જાનકી સેઝ અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ. કે હું ટીવી ઉપર ફિલ્મ જોઈ શકું? અંકલ સેઝ નો યુ શુડ નોટ વોચ ટીવી. તારે ટીવી જોવાનું નથી. યુ શુડ ટેક રેસ્ટ. તારે આરામ કરવાનો છે. સલાહ આપવામાં આવી છે એટલે શેનો ઉપયોગ થાય છે? શુડ. નાઉ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન. કે આ પરિસ્થિતિમાં તમે વિકાસને શું સજેશન કરશો, શું સૂચન આપશો એ તમે લખો. અહીં એક્ઝામ્પલ આપ્યું છે. વિકાસ ઇઝ ઇલ. વિકાસ બીમાર છે. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. એ શાળાએ જઈ રહ્યો છે. તો તમે એને શું સલાહ આપશો, શું સૂચન આપશો? કે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ. કે તારે શાળાએ જવું જોઈએ નહીં. યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. તારે ડૉક્ટર પાસે જવું જોઈએ. પહેલું જુઓ. વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી. વિકાસ ઝાડ કાપી રહ્યો છે. યુ આર વોચિંગ હિમ. તમે એને જોઈ રહ્યા છો. તો તમે શું કહેશો? કે યુ શુડ નોટ કટ ધ ટ્રી. તારે ઝાડ કાપવું જોઈએ નહીં. યુ શુડ સેવ ટ્રીઝ. તારે વૃક્ષોને બચાવવા જોઈએ. બીજું, વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ. વિકાસ સિગ્નલ ક્રોસ કરી રહ્યો છે. ધ રેડ લાઇટ ઇઝ ઓન. એવામાં રેડ લાઇટ ચાલુ થાય છે. તો શું કહેશો? કે યુ શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ. તારે રેડ સિગ્નલ પાર કરીને જવું જોઈએ નહીં. યુ શુડ વેઇટ હિયર. વેઇટ ધેર. તારે ત્યાં રાહ જોવી જોઈએ. ત્રીજું, વિકાસ ઇઝ વીક. વિકાસ બીમાર છે, નબળો છે. હી ડઝ નોટ ઈટ ફ્રૂટ્સ. તે ફળો ખાતો નથી. તમે શું કહેશો? કે યુ શુડ નોટ ઈટ ફાસ્ટ ફૂડ. તારે ફાસ્ટ ફૂડ ખાવા જોઈએ નહીં. યુ શુડ ઈટ ફ્રૂટ્સ. તારે ફળો ખાવા જોઈએ. ચોથું જુઓ. વિકાસ હેઝ 2 પેન્સિલ્સ. વિકાસની પાસે 2 પેન્સિલ છે. હિઝ ફ્રેન્ડ હેઝ નો પેન્સિલ. એના મિત્ર પાસે પેન્સિલ નથી. તો તમે શું કહેશો? કે યુ શુડ ગીવ અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ. તમારે તમારા મિત્રને પેન્સિલ આપવી જોઈએ. પાંચમું, વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી. વિકાસ ધીમે ધીમે ચાલી રહ્યો છે. હિઝ સ્કૂલ બેલ રેંગ. એનો સ્કૂલનો બેલ વાગી ગયો છે. તો તમે શું કહેશો? કે યુ શુડ નોટ વોક સ્લોલી. તારે ધીમે ધીમે ચાલવાનું નથી. યુ શુડ વોક ફાસ્ટ. તું ઝડપથી ચાલ. તો આ રીતે આપણે કોઈકને સલાહ આપવી હોય ત્યારે શુડનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ. બી, વર્ક ઇન પેર્સ. મેચ એ વિથ બી એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સ. અર્થપૂર્ણ વાક્ય બનાવો. એક્ઝામ્પલ આપ્યું છે કે યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ. તમે લાંબા સમય સુધી ટીવી જુઓ છો.
યુ શુડ નોટ વોચ સો મચ. તમારે વધારે જોવું જોઈએ નહીં. આ રીતે તમારે વાક્યો બનાવવાના છે. પહેલું, ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. ખૂબ જ મોડું થઈ ગયું છે અને તમે ખૂબ જ કંટાળી ગયા છો. તો હવે શું કરવું જોઈએ? જુઓ સામે ત્રીજું વાક્ય, યુ શુડ ગો ટુ બેડ. તમારે સૂઈ જવું જોઈએ. બીજું, ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. સ્ટેશન અહીંથી ખૂબ જ દૂર છે. તો પાંચમું વાક્ય જુઓ, વી શુડ ટેક એન ઓટો. આપણે ઓટો કરી લેવું જોઈએ, ઓટો રિક્ષા કરી લેવી જોઈએ. ત્રીજું, ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. કે રેડ લાઇટ ચાલુ થઈ છે, તો તમે શું કરશો? બીજું જુઓ, વી શુડ સ્ટોપ અવર કાર હિયર. આપણે આપણી કાર અહીંયા ઊભી કરી દેવી જોઈએ, ઊભી રાખવી જોઈએ. ચોથું, માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ્સ. મારો મિત્ર આ દાખલો ગણી શકતો નથી, એનો ઉકેલ લાવી શકતો નથી. તો સાતમું જુઓ, આઈ શુડ હેલ્પ હિમ. હું તેને મદદ કરીશ. પાંચમું, વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ. આપણે શાળાનું ગ્રાઉન્ડ સાફ કરવું જોઈએ. આઠમું જુઓ, ઇટ ઇઝ ડર્ટી. કારણ કે તે ગંદુ છે. છઠ્ઠું, યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ. તમારે ઇલેક્ટ્રિક પ્લગને પકડવું જોઈએ નહીં. પહેલું વાક્ય જુઓ, યોર હેન્ડ્સ આર વેટ. કારણ કે તમારા હાથ ભીના છે. સાતમું, વી શુડ નોટ ટેક ધીસ રૂટ. આપણે આ રસ્તે થઈને જવું જોઈએ નહીં, આ રસ્તો પકડવો જોઈએ નહીં. છઠ્ઠું વાક્ય જુઓ, ઇટ ઇઝ અ વેરી રફ પાથ રોડ. કારણ કે આ ખૂબ જ રફ રોડ છે. રફ એટલે ખરબચડો રસ્તો છે. સાતમું જુઓ, સાતમું થઈ ગયું. આઠમું જુઓ, સી શુડ નોટ રીચ સ્કૂલ લેટ. કે તે શાળામાં મોડી આવતી નથી. તો ટુડે ઇઝ, સી શુડ નોટ રીચ સ્કૂલ લેટ. એણે શાળામાં મોડા આવવું જોઈએ નહીં. કારણ કે ટુડે ઇઝ હર એક્ઝામ. કારણ કે આજે એની પરીક્ષા છે, તો એણે શાળામાં મોડું આવવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે એક્ટિવિટી કરી ગયા એ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખી લેવી. પરીક્ષામાં તમને પૂછાય છે. અને દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે આ બધું જ લેસન નોટની અંદર લખીને તમારે મને વોટ્સએપ કરવાનું છે. તમારા લેસનની અહીં નોંધ લેવામાં આવે છે, તેથી દરેક વિદ્યાર્થીએ મને લેસન મોકલવું. ઓકે, થેન્ક યુ.